સુરતમાં ચોમાસાની શરૂઆતમાં જ રસ્તાઓ બિસ્માર બન્યા। કરોડોના ખર્ચે થયેલી પ્રી મોન્સૂનના દાવાઓ પોકળ સાબિત થયા। શહેરના અનેક વિસ્તારોમાં મસમોટા ખાડાઓ પડ્યા। વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા। વરસાદી પાણીને કારણે ખાડાઓ ન દેખાતા ભારે હાલાકી પહોંચી। વાહનો સ્લીપ થવાની અને ફસાવાની ઘટનાઓમાં પણ વધારો થયો। નબળી ગુણવત્તાના કામને લીધે રસ્તાઓ તૂટ્યાના પણ આક્ષેપો લગાવવામાં આવ્યા। કરોડોની ખર્ચે રોડ બનાવતા અને પ્રી મોન્સૂન કામ કરતા સુરત મહાનગરપાલિકા કશે ને કશે ખાલી કાગળ પર જ કર્યું છે એવું લાગી રહ્યું છે। હાલ અમે ઉપસ્થિત છે જે ડિપ્ટી મેયરના વિસ્તારમાં, ખાસ કરીને આ ડિંડોલી વિસ્તાર છે। જોઈ શકાય છે રોડની હાલત કેવી છે। રોડની હાલત પર જે પણ ગાડી જઈ રહી છે ડાન્સિંગ કાર બનીને જઈ રહી છે, કેમ કે આ આખું રોડ છે જે રોડ ખરાબ છે, ખડ્ડાવાળી રોડ છે। જે હિસાબે સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી કરતો હોય કે જો રોડ બનાવવાની કામગીરી કશે ને કશે એ ખાલી કાગળ પર જ કરી છે। જોઈ શકાય છે આખી જે રોડ પર ખડ્ડાવાળી છે, જે પણ ગાડીઓ આવે છે ડાન્સિંગ કાર બનીને જાય છે। કેમ કે જે ગાડીઓ ચલાવવાવાળા છે ભલે સ્પીડ ઓછું ચલાવતા હોય પણ અહીંયા જે રોડ પર ખડ્ડા છે એવું લાગી રહ્યું છે કે અહીંયા જે ડાન્સિંગ કાર હોય, જો સ્ટન્ટ મારવાનું કાર હોય એવી હાલત છે। કેમ કે ખાસ કરીને જે હિસાબે આખી રોડ છે એ કશે ને કશે ભ્રષ્ટાચારને ભેટ ચડી ગયું છે। જે હિસાબે આ ડિંડોલી વિસ્તારમાં મધરોન સર્કલ કે બાજુમાં છે, કેમ કે આ જે રસ્તો છે આખી રસ્તા જ બતાવી રહ્યું છે કે જે ખાસ કરીને જે રોડ છે એ રોડ કશે ને કશે ખરાબ છે। જે હિસાબે લોકો અહીંયા જે આવે છે, ચાલક આવે છે, જે હિસાબે જોઈ શકાય છે જે રસ્તા પર ગાડીઓ ચાલે છે ડાન્સિંગ કારની હિસાબે ચાલે છે। કેમ કે જે मेमो दिख जाता है, गाड़ी भागती है ना स्पीड में तो वो मेमो दिख जाता है, लेकिन ये खड्डे नहीं दिखते हैं। क्या समझे ना, मेरा मेमो आ गया 1500 का, 2000 का। कितना तकलीफ पड़ता है? अरे तकलीफ क्या, कितनी बार यार गाड़ी के कितने खर्चे आते हैं स्टीयरिंग के। બિલકુલ જઈ શકાય। બીજા એક ભાઈ છે એમની જોડે વાત કરશું। શું નામ છે આપણું? કેટલું સલમાનભાઈ છે। હું અહીંયા ભાનોદરાથી આવું છું। બહુ ખરાબ રસ્તો છે ને જગા જગા ઉપર પાણી જમેલો છે। ચાંદ ઉપર ખાડા નથી જેટલા રોડ ઉપર ખાડા છે। સરકાર આ બાજુ ધ્યાન આપે ને પોલીસવાળા તો ખાલી હેલ્મેટના એના ચાલાન કાપે છે અને જ્યારે તકલીફ થાય અહીંયા કોઈ ઊભો રહેતો નથી જોવા માટે। કાયમ અહીંયા પોલીસવાળા ઊભા રહે છે, ખાલી આ રોડ નથી દેખાતો એમને, ખાલી આવક દેખાય છે બસ। એટલે પોલીસવાળા ખાલી ચલાન કાઢવા માટે, બાકી રોડ બનાવવા માટે કોઈ મહાનગરપાલિકાને ધ્યાન નથી? દરેક વર્ષમાં આ જ છે। કેટલું પાણી ભરાયેલું છે રોડ ઉપર ને બધા સ્કૂલવાળા બચ્ચા એ બધા સ્કૂલે જાય છે ને ગાડી કેટલી વાર બંધ થાય પાણી ઉડી ઉડીને, બસ આખી લોકો તેજ કારવાળા સ્પીડમાં જાય છે, બાઇકવાળાને બહુ તકલીફ થાય છે। જોઈ શકાય છે એક ગાડી આવે છે કેવી રીતે ડાન્સિંગ કાર બનીને આવે છે, કેમ કે જે હિસાબે જે રસ્તો છે એવી રીતે બનાવવામાં આવ્યું છે કે આ ડાન્સિંગ કાર બનીને જાય। કેમ કે જે હિસાબે જે ગાડીઓ આવતી હોય, મોટી હોય, નાની હોય, દરેક ગાડીઓ અહીંયા, કેમ કે જે રસ્તા બનાવવામાં આવ્યો છે એ કશે ને કશે લોકોને જે ડાન્સિંગ કાર માટે બનાવવામાં આવ્યું છે। કેમ કે જે હિસાબે પ્રી મોન્સૂનને કામગીરી કરવામાં આવે તો એ જે કામગીરીને ભાગરૂપે આજે રોડ બનાવવાનું હોય છે, જે રોડ રસ્તા જે વરસાદમાં ધોલાઈ જાય એ કશે ને કશે મહાનગરપાલિકા બનાવવા માટે એમને ઇચ્છુક દેખાતી નથી। કેમ કે પહેલી જ વરસાદમાં જે હિસાબે રોડની આ હાલત છે તો કશે ને કશે જે મહાનગરપાલિકાને અધિકારીઓ હોય કે શાસક નેતાઓ હોય, આ ખાસ કરીને ડિપ્ટી મેયરને આ વિસ્તાર છે એ જ વિસ્તારમાં જે ખાસ કરીને રોડ રસ્તાની હાલત છે જોઈ શકાય છે। ડાન્સિંગ કારો જે આવે છે એ કશે ને કશે એક ખાલી જે લોકોને એમ કહેવાનું છે કે જે પોલીસ છે ખાલી ચલાન કરે છે, બાકી રોડ કોઈને ધ્યાન નથી। જે હિસાબે ગાડીઓ અહીંયા આવે છે ને જે લોકો અહીંયા કહી રહ્યા છે કે પોલીસ તો ઊભી હોય છે પણ આ રસ્તા બનાવવા માટે કોઈને ધ્યાનમાં લેવું નથી। કેમ કે જે હિસાબે આ પહેલી જ વરસાદમાં રોડની આ હાલત છે તો કશે ને કશે આમાં ભ્રષ્ટાચારને ભેટ ચડવાનું દેખાઈ રહ્યું છે। કેમ કે જે મહાનગરપાલિકા છે એને ખાલી મોટી મોટી વાતો કરતા આવડે છે અને મોટી મોટી વાતો કરતા આવડે છે પણ જે જમીની હકીકત છે એ કંઈ અલગ છે। જોઈ શકાય છે જે હિસાબે બે મોપેડ પર સવાર થઈને આવી રહ્યા છે, કશે ને કશે આ ડાન્સિંગ કાર બતાવી રહ્યું છે। આ જે હિસાબે જોઈ શકાય છે ભાઈ, આ શું નામ છે આપણું અને કેવી રીતે આ કેવી રોડ કહેશો? મારું નામ પ્રેમ છે। આ રોડ ઓલમોસ્ટ ઓલ ટાઈમ ખરાબ જ હોય છે। ચોમાસામાં આની હાલત ઓલમોસ્ટ એકદમ ખરાબ હોય છે। એ સાઈડનો રોડ જોઈ શકો છો અને આ સાઈડનો રોડ જોઈ શકો છો, ઓલ ટાઈમ કપચી રેતી, બસ એ જ ચાલુ કામ છે, બીજું કંઈ કામ નહીં, ખાલી ખાડા જ ખાડા। રાત્રે મારો આવવાનો ટાઈમ હોય ના લાઇટ છે કઈ છે, મેં 2 થી 3 વાર પડતા બેઠો છું। આ રોડની હાલત જોઈને એવું લાગે છે કે કેટલા સમયથી આવી રીતે ખરાબ છે, શું કહેશો?
આરામથી 1.5 થી 2 વર્ષથી એવી જ છે. આ વર્ષે થોડી કપચી નાખવામાં આવી છે. આના પહેલાંના વર્ષે તો બહુ મોટા મોટા ખાડા હતા. ટાયર વગેરે અંદર ફસાઈ જાય છે, ગાડી આઉટ મારે છે, ગાડી બગડે છે બધું. રાત્રે ઓલમોસ્ટ મારે અહીંથી આવવામાં ગભરાવું છે, એટલે બીજીથી મારે ફરીને આવવું પડે છે. બિલકુલ જોઈ શકાય છે જે હિસાબે ડાન્સિંગ કાર છે એ એકના એક કરીને આવી રહ્યા છે, કેમ કે જે રોડ રસ્તાની હાલત જોઈને એવું લાગી રહ્યું છે કે આ રોડ રસ્તા જે મહાનગરપાલિકા બનાવ્યું છે એ કશે ને કરે ભ્રષ્ટાચારને ભેટ ચડ્યું છે, કેમ કે જે હિસાબે આ રસ્તા પર જે પણ લોકો આવી રહ્યા છે એક જ વસ્તુ કહી રહ્યા છે કે આ જે રસ્તા છે આવી રીતે ખરાબ હોય છે અને વહીનોથી ખરાબ છે, કેમ કે મહાનગરપાલિકા જે પણ અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર એના પર ધ્યાન નથી આપતા. અને ખાસ કરીને વાત કરીએ આ જે ડિપ્ટી મેયર છે સુધાકર ચૌધરી, એમના જ વિસ્તારની આ રોડ છે. જે સુધાકર ચૌધરી મોટે વાતી કરતા હોય કે અમારે વિસ્તારમાં વીવીઆઈપી જેવા રોડ બનાવી દીધું છે, વીવીઆઈપી વસ્તી છે, પણ ખાસ કરીને જે હિસાબે જોઈ શકાય છે કે આ રોડ લઈને કશે ને કશે મહાનગરપાલિકા એક સવાલ ઊભી થઈ રહી છે કે જે ભ્રષ્ટાચારને ભેટ આ રોડ ચડી ગયું છે એવું લાગી રહ્યું છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રામન, TV ન્યૂઝ, સુરત.